નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિરાંગીની પટેલ, અશ્વમેઘ વિદ્યાલય ગિલ્લા પારડી. આજે આપણે ગુજરાતી વિષયમાં ફર્સ્ટ ટેસ્ટ માટેનું રિવિઝન કરીશું અને એમાં આજે આપણે વિભાગ ડી જે લેખન વિભાગ છે અને ટોટલ 20 માર્ક્સનો આ લેખન વિભાગ પૂછાય છે અને એમાં ટોપિકો છે અર્થ વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર અ વિભાગમાં પૂછાય છે, બમાં પૂછાય છે અહેવાલ લેખન, કમાં પૂછાય છે એક સંક્ષેપીકરણ અને ડમાં પૂછાય છે નિબંધ. આમ ટોટલ વિભાગ ડી જે છે લેખન વિભાગ એ 20 માર્ક્સનો પૂછાય છે. તો આજે આપણે એમાં અર્થ વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર અ વિભાગમાં પૂછાય છે અને એના માર્ક્સ છે 4 માર્ક્સનો આ અર્થ વિસ્તાર પૂછાય છે. તો આ અર્થ વિસ્તાર આપણે કેવી રીતે લખવો અને એમાં કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે એનું ફરીથી આપણે રિવિઝન કરીશું. તો અર્થ વિસ્તાર કોને કહેવાય? તો કે કેટલાક સુભાષિતો, કહેવતો, મુક્તકો, સૂક્તિઓ અને કાવ્ય પંક્તિઓ એક કે બે વાક્યોમાં ઘણું બધું કહી જાય છે. આવા વાક્યો કે કાવ્ય પંક્તિઓના અર્થને વિસ્તારપૂર્વક સમજાવવાની લેખન પદ્ધતિને શું કહેવાય છે? અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહેવાય છે. તમને એક પંક્તિ આપી હોય, બરાબર, કોઈ કહેવત આપી હોય, બે પંક્તિ આપી હોય, કોઈ સુભાષિત આપ્યો હોય, તો એને તમારે વિસ્તારપૂર્વક સમજાવવું પડે. તો આવી લેખન પદ્ધતિને શું કહેવાય છે? અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહેવાય છે. હવે ખાસ તો કે અર્થ વિસ્તાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એ ફરીથી જોઈ લઈશું. તો કે પહેલા તો આપેલી જે પંક્તિ છે ઉક્તિ, બરાબર, એનો અર્થ આપણે બરાબર સમજી લઈ. સૌ પ્રથમ એનો સામાન્ય અર્થ લખવો. તમને એક્ઝામમાં જે કોઈ પંક્તિ આપેલી હોય, કોઈ ઉક્તિ આપેલી હોય, બરાબર, કાવ્ય પંક્તિ હોય, તો એને તમારે શું કરવાનું? પહેલા કે બરાબર એનો અર્થ સમજી લેવાનો અને એમાં શું કહેવા માંગ્યું છે, એ પંક્તિમાં શું કહેવા માંગ્યું છે, એનો અર્થ શું થાય, એનો ટૂંકમાં તમારે સામાન્ય અર્થ સૌ પ્રથમ લખવાનો છે. ત્યાર પછી છે કે જરૂરી મુદ્દા પાડી તેનો 8-10 લીટીઓમાં વિસ્તાર કરવો એટલે કે સમજૂતી લખવી. હવે આ તમે સામાન્ય અર્થ ટૂંકમાં લખી દીધો, ટોપિક આપવો સામાન્ય અર્થ. ત્યાર પછી તમારે એને જરૂરી મુદ્દા પાડી તમારે 8-10 લીટીમાં એ જે અર્થ તમે સમજાઈને વિસ્તારપૂર્વક તમારે લખવાનો છે. એટલે બીજો ટોપિક તમારે આપવાનો સમજૂતી, અને એમાં વિસ્તારપૂર્વક તમારે સમજૂતી લખવાની. સમજૂતી લખતી વખતે જરૂર જણાય ત્યાં દ્રષ્ટાંતો અને અન્ય કહેવતો, કાવ્ય પંક્તિઓનો ઉલ્લેખ પણ કરી શકાય. જ્યારે તમે સમજૂતી લખો છો ત્યારે તમારે જરૂર જણાય ત્યાં તમે દ્રષ્ટાંતો એને લગતા આપી શકો, કોઈ કહેવતો, કાવ્ય પંક્તિ, પરંતુ એ જે તમે પંક્તિનો અર્થ વિસ્તાર કરો છો એને લગતી હોવી જોઈએ. મહત્વની હોય એવી એક પણ બાબત રહી ન જાય તેની કાળજી રાખવાની છે. વિષયાંતર ન થાય તેની કાળજી રાખવી. ખાસ વિષયાંતર થવું ન જોઈએ. એટલે તમે જે અર્થ વિસ્તારને સમજાવી રહ્યા છો એની બહારનો ટોપિક, બરાબર, બહારની વિગત તમારે લખવાની નથી. એ જે ઉક્તિ કે પંક્તિને તમે સમજાવી રહ્યા છો એને લગતું તમારે લખવાનું છે. એટલે વિષયાંતર થવું ન જોઈએ. લખાણની ભાષા શુદ્ધ અને સરળ હોવી જોઈએ. જોડણી, વિરામ ચિહ્નો કે વાક્ય રચનાની ભૂલ ન રહી જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કર્યા પછી એના પરથી મળતો છે બોધ. અંતે તમારા સમજૂતી લખાઈ ગયા બાદ અંતે એ જે પંક્તિ છે એના પરથી કયો બોધ મળે છે, બોધ એટલે કે ઉપદેશ, બેમાંથી કોઈ પણ એક તમારે શીર્ષક આપવાનું, બરાબર, અને એ તમારે છેલ્લે બોધ કે ઉપદેશ ખાસ લખવાનો છે. અંતમાં સમગ્ર લખાણ ફરી એકવાર આપણે ધ્યાનપૂર્વક વાંચી જવાનું છે, બરાબર. અહીં આપણે એક અર્થ વિસ્તાર સમજી લઈએ. કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. આ અર્થ વિસ્તાર તમને એક્ઝામમાં પૂછાયો છે માનો, તો તમારે એને કેવી રીતે લખવાનું એ જોઈએ. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? આ પંક્તિ આપી છે એને ધ્યાનથી વાંચવાની છે, એનો અર્થ સમજવાનો છે. એ પંક્તિમાં શું કહેવા માંગ્યું છે આપણને સમજ પડી જાય એને આપણે સામાન્ય અર્થ, બરાબર, એવો ટોપિક આપીશું અને એમાં લખીશું. એમાં કોઈ પણ તમારી પંક્તિ સમજાવવાની રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં છે કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, એટલે અહીં લખ્યું છે સામાન્ય અર્થમાં કે લીમડો સ્વાદમાં કડવો હોય છે પણ તેનો છાંયડો શીતળતા આપે છે. આ પ્રથમ પંક્તિનો અર્થ આપણે લખી દીધો. ત્યાર પછી બીજી પંક્તિમાં આપ્યું છે બાંધવ હોય અબોલડા તો એ પોતાની બાઈ. તો અહીં લખ્યું છે કે બાંધવ જોડે અબોલા હોય
કે આપણે બોલતા ન હોય, એમની સાથે બનતું ન હોય, બરાબર, તો પણ મુશ્કેલીના સમયે સાથ આપે છે. આ બંને લીટીનો આપણે સામાન્ય અર્થ ટૂંકમાં લખી દીધો. તો ખાસ આ લખવાનું તમારે છે સામાન્ય અર્થમાં, બરાબર છે. ત્યાર પછી આપણે શું લખવાનું છે? સમજૂતી લખવાની છે. સમજૂતીમાં પણ આપણે પંક્તિની દરેક લીટીને આપણે ન્યાય આપવાનો છે. જે રીતે સામાન્ય અર્થમાં આપણે બંને લીટીનો અર્થ સમાવેશ કર્યો છે, તેવી રીતે સમજૂતીમાં પણ. તો અહીં લખ્યું છે, અહીં કડવા લીમડાના મીઠા ગુણની વાત કરવામાં આવી છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં લીમડો શીતળતા આપે છે. લીમડા વિશે અહીં આપણે સમજાવ્યું છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી છે હવે અહીં જે છે કડવા લીમડાની અહીં વાત કરી છે, એનું મહત્વ આપણે અહીં સમજાવ્યું છે. ત્યાર પછી બીજી પંક્તિમાં આપણને કહ્યું છે કે બાંધવ હોય અબોલડા તો એ પોતાની બાઈ. તો આપણે લખીશું પેરેગ્રાફ પાડીને, જરૂરી મુદ્દા પાડવાના, બરાબર. તો તે અહીં લખીશું. તેવી જ રીતે કદાચ આપણો ભાઈ આપણી સાથે બોલતો ન હોય, ભાઈની સાથેના સંબંધો જાણે તૂટી ગયા તેવું આપણે માનીએ છીએ, પરંતુ જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ તો તે વખતે અબોલા લીધેલ ભાઈ જ મદદે આવે છે. બાકી બીજા તો ફક્ત તમાશો જ જુએ છે. એક લોહીનો સંબંધ જ જીવ બાળે છે. બંને પંક્તિને અહીં ન્યાય આપી દીધો. પછી આપણે એને લગતા જરૂરી ઉદાહરણો, દ્રષ્ટાંતો આપણે આપી શકીએ, બરાબર છે. તો તે અહીં લખ્યું છે કે કેટલીક વખત બાળકોને માતા પિતા ઠપકો આપે છે કે ગુસ્સો કરે તો બાળકને ગમતું નથી. આની પાછળ બાળકનું ભલું મા બાપ ઈચ્છતા હોય છે. દવા કડવી હોય તો તે શરીરને તો ગુણ કરે છે, રોગ મટાડે છે. એક કવિએ કહ્યું છે ને, એટલે કોઈ કવિની પંક્તિ આપણને યાદ આવી જાય અને એને લખતી હોય, બરાબર, એમાં બંધ બેસતી હોય તો આપણે એ પંક્તિ પણ લખી શકીએ છીએ કે કડવા કારેલાના ગુણ ન હોય કડવા, કડવા વચન ન હોય કડવા હોજે. અને આ પંક્તિને સમજાવી છે. ખ્યાલ આવ્યો? અને ત્યાર પછી અંતે શું લખવાનું છે? એ પંક્તિ પરથી મળતો બોધ એટલે કે ઉપદેશ આપણે લખવાનો છે. તમે નંબર 1, 2 પણ આપી શકો અથવા આ રીતે ડેશ પાડીને પણ લખી શકો કે સમય આવે પારકા નહીં પણ પોતાના જ કામ લાગે છે. આ બોધ મળે છે આ પંક્તિ ઉપરથી. કડવા લીમડાના ગુણ મીઠા હોય છે, તેમ વડીલો પણ વ્યક્તિના ભલા માટે જ કડવા બનતા હોય છે, બરાબર. તો ખ્યાલ આવ્યો મિત્રો કે અર્થ વિસ્તાર એક્ઝામમાં કેવી રીતે લખવાનો. જે પંક્તિ આપેલી હોય એનો પહેલા સામાન્ય અર્થ લખવાનો. સામાન્ય અર્થ લખાઈ ગયા બાદ સમજૂતી લખવાની છે. એમાં જરૂરી દ્રષ્ટાંતો, ઉદાહરણો તમારે એડ કરવાના છે, બરાબર. અને અંતે બોધ લખવાનો છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું બમાં અહેવાલ લેખન કેવી રીતે લખવાનો એ જોઈશું. તો અહેવાલ લેખન 4 માર્ક્સમાં પૂછાય છે, બરાબર. બ વિભાગમાં અહેવાલ પૂછાય છે અને કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સમાં પૂછાય છે. તો અહેવાલ લેખન એક કલા છે. અહેવાલ એટલે કોઈ એકાદ પ્રસંગ, ઘટના કે પરિસ્થિતિની લેખિત નોંધ. અહેવાલ લેખનમાં શૈક્ષણિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજન, વિદાય સમારંભો, સામાજિક કે ધાર્મિક સભાઓ, ઉત્સવો, ધરતીકંપ, વંટોળીઓ, નદીમાં આવતા પૂર જેવી કુદરતી વિપત્તિઓ, રેલવે, વિમાની અકસ્માતો તેમજ હડતાલો, રમખાણો જેવા મહત્વના બનાવોનો સમાવેશ થાય છે. એટલે કે આ બધા ટોપિકો ઉપર અહેવાલ તમને પૂછાય છે, તો તમને લખતા આવડવો જોઈએ. તો અહેવાલ લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તો એ આપણે જોઈશું. તો કે અહેવાલ લખવા માટે આપેલા વિષયને બરાબર સમજી લેવો. હવે ખાસ આ બાબત ધ્યાનમાં રાખવી કે તમારે કયા વિષય ઉપર અહેવાલ લખવાનો છે એ બરાબર સમજી લેવાનું તમારે, બરાબર. વિષય વસ્તુને સ્પષ્ટ કરે તેવું સચોટ અને ભાવવાહી સંક્ષિપ્ત શીર્ષક આપવું. હવે તમને અહેવાલ જે પૂછાયો છે એના વિષયને તમે સમજી લીધો કે આ વિષય ઉપર અમારે અહેવાલ લખવાનો છે, તો તમારે સૌ પ્રથમ એ જે વિષય છે એનું સંક્ષિપ્ત શીર્ષક આપવું. સૌ પ્રથમ અહેવાલ લેખનમાં શું કરવું? શીર્ષક આપવું. ખાસ આ ધ્યાનમાં રાખજો, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ શીર્ષક આપતા નથી, બરાબર, અને ડાયરેક્ટ અહેવાલ લખવા લાગી જાય છે. તો આવું થવું જોઈએ નહીં. શીર્ષકનો પણ માર્ક્સ મળે છે, બરાબર. જો નહીં લખશો તો શીર્ષકનો માર્ક કપાશે તમારો. ત્યાર પછી અહેવાલ લેખનમાં તારીખ, સમય, સ્થળ અને વ્યક્તિ વિશેષનો ઉલ્લેખ કરવો. અહેવાલ લખતી વખતે તારીખ, સમય, સ્થળનો ઉલ્લેખ કરવાનો છે. શીર્ષક અપાઈ ગયા બાદ તમારે
સ્થળ અને તારીખનો ખાસ અહીં ઉલ્લેખ કરવાનો રહેશે. બનેલી ઘટનાનું અહેવાલમાં વર્ણન કરવાનું હોય છે, તેથી બધું લખાણ ભૂતકાળમાં હોવું જોઈએ. તમારું જે લખાણ છે એ શામાં હોવું જોઈએ, આ ખાસ ધ્યાનમાં રાખજો. શામાં હોવું જોઈએ? તો કે ભૂતકાળમાં હોવું જોઈએ. અહેવાલ લેખન આપણે કરીએ છીએ એ બની ગયેલી ઘટનાનો આપણે અહેવાલ લખીએ છીએ, એટલે હંમેશા લખાણ તમારું ભૂતકાળમાં હોવું જોઈએ. બરાબર? જેના દ્વારા ખ્યાલ આવે કે આ ઘટના થઈ ગઈ છે. બરાબર? એટલે ભૂતકાળમાં તમારું લખાણ હોવું જોઈએ. અહેવાલમાં ઘટનાને લગતી સંપૂર્ણ માહિતીને તથા પરિસ્થિતિને વ્યવસ્થિત ક્રમમાં રજૂ કરવી. હવે આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવી છે કે તમે જે અહેવાલ લખી રહ્યા છો તો એમાં તમે જે માહિતી લખો છો, જે પરિસ્થિતિ લખો છો એ વ્યવસ્થિત ક્રમમાં રજૂ થવી જોઈએ. કોઈ કાર્યક્રમ હોય તો કાર્યક્રમ શરૂ થાય છે તો અંત સુધી અને વ્યવસ્થિત ક્રમમાં તમારે એ કાર્યક્રમને રજૂ કરવાનો હોય છે. ખ્યાલ આવ્યો? એવું નહીં કે તમે અંત પહેલા લખી દો પછી વચ્ચેની જે પરિસ્થિતિ છે અથવા કોઈ ઘટના, બરાબર, કે પ્રસંગને તમે રજૂ કરો, એવું ચાલશે નહીં. ક્રમમાં રજૂ કરવાની છે. ત્યાર પછી છે અહેવાલ લેખનની ભાષા શુદ્ધ, સરળ, સાદી, સચોટ અને મુદ્દાસર હોવી જોઈએ. અહેવાલ લેખનની ભાષા શુદ્ધ, સરળ, સાદી અને સચોટ, બરાબર, મુદ્દાસર હોવી જોઈએ. આગળ છે વિષયની રજૂઆતમાં ચોકસાઈ રાખવી, અગત્યની વિગતો રહી ન જાય તેની કાળજી રાખવી. અગત્યની વિગતો તમારા લખાણમાં રહી ન જાય એની ખાસ કાળજી રાખવાની છે. શક્ય લાગે ત્યાં નાના ફકરા રૂપે લખવું. બરાબર? શક્ય લાગે તો તમારે પેરેગ્રાફ તમારે પાડવો. વાચકોને રસ પડે તેવો અહેવાલ તૈયાર કરવો, કે વાચકોને રસ પડે અથવા ટીચરોને તપાસવામાં રસ પડે, બરાબર, એવો તમારે અહેવાલ સરસ રીતે લખવાનો છે. તો આપણે ફરીથી એનો આપણે કેવી રીતે અહેવાલ લખવો એનો એક નમૂનો જોઈએ. અહીં અહેવાલ છે કે તમારી શાળામાં ઉજવાયેલા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો. બરાબર? અહીં તમને આવી રીતે જ પૂછાય છે 100 શબ્દોમાં, એટલે ગણવા બેસવાનું નહીં કે 100 શબ્દોમાં જ લખવો. ખ્યાલ આવ્યો? અહીં આપણે કયા વિષય ઉપર અહેવાલ લખવાનો છે એ પહેલા તો આપણે શું કરવાનું છે? વિષય નક્કી કરવાનો છે. તો કયા વિષય ઉપર અહેવાલ લખવાનો છે? તો કે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી. હવે તમને અહીં ખ્યાલ હોવો જોઈએ કે સ્વાતંત્ર્ય દિન એટલે કયા દિવસની ઉજવણી? 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી? કેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રો અહીં ગૂંચવણ અનુભવે છે. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પૂછાય તો શું લખે છે? 26મી જાન્યુઆરી. તો 26મી જાન્યુઆરી એ તો પ્રજાસત્તાક દિન છે. તો તમને જ્યારે અહીં પૂછવાયો હોય કે તમારી શાળામાં ઉજવાયેલા પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અહેવાલ તમારે લખવાનો છે, તો તમારે 26મી જાન્યુઆરી લખવું. અને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશે પૂછાય તો તમારે કયા દિવસની ઉજવણીને લખવાનો? 15મી ઓગસ્ટ. ખ્યાલ આવ્યો? તો સૌ પ્રથમ આપણે અહીં વિષય નક્કી કરી દીધો. કયા વિષય ઉપર લખવાનો છે? તો કે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશે. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? આ તમારો અહેવાલ પૂછાયો છે, હવે લખવાની શરૂઆત કરવાની. તો વિષય તમને સમજ પડી ગઈ, બરાબર? તો સૌ પ્રથમ તમારે એનું શીર્ષક આપવાનું છે. બરાબર? શીર્ષક નહીં આપશો તો માર્ક્સ અહીં તમારો કાપવામાં આવશે. બરાબર છે? એટલે શીર્ષક પહેલા તમારે શીર્ષક લખવાનું. તો શીર્ષક આપણે આપીશું સ્વાતંત્ર્ય દિનની ઉજવણી. બરાબર છે? ત્યાર પછી આપણે ખાસ અહીં સ્થળ, બરાબર, અને તારીખનો ઉલ્લેખ કરવાનો છે કે આજે તમે ઉજવણી કરી છે કયા સ્થળે કરવામાં આવી છે, કયા દિવસે તમે આ અહેવાલ લખી રહ્યા છો, બરાબર, એ છે. એટલે અહીં સ્થળમાં તમે કોઈ પણ સ્થળનો અહીં ઉલ્લેખ તમે કરી શકો. બરાબર છે? વલસાડ, નવસારી, સુરત, ભરૂચ. ખ્યાલ આવ્યો? તો આ રીતે તમારે સૌ પ્રથમ કોઈ પણ એક સ્થળનું તમારે આ રીતે નામ લખવાનું છે. એવું નથી કે તમે અશ્વમેઘ સ્કૂલમાં ભણો છો તો તમે અશ્વમેઘ વિદ્યાલય, સોંડલવાડા, આ રીતે સ્કૂલનો ઉલ્લેખ અહેવાલ લેખનમાં કરવાનો નથી. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર? એટલે અહીં આપણે ફક્ત સ્થળ લખીશું. તમે કોઈ પણ સ્થળનું નામ અહીં લખી શકો. ત્યાર પછી તારીખ લખવાની છે. તો અહીં આપણે તારીખ કઈ લખીશું?
તો માનો આજે 11/10/2020 તારીખ છે, બરાબર, અને તમારી એક્ઝામ જે દિવસે હોય તે દિવસની તારીખ અહીં તમારે લખવાની છે. એનો અર્થ કે તમે આજે અહેવાલ લખી રહ્યા છો એટલે તારીખ કઈ લખવાની? જે દિવસે તમે અહેવાલ લખો છો એ દિવસની તારીખ અહીં તમારે લખવાની છે. જે દિવસે ગુજરાતીનું પેપર હોય તો તે દિવસની તારીખ તમારે અહીં લખવાની. ખ્યાલ આવ્યો? હવે આપણે લખવાની શરૂઆત કરીશું. હવે આપણને ખબર પડે કે સ્વાતંત્ર્ય દિન એટલે 15મી ઓગસ્ટ. તો લખીશું આપણે કે 15મી ઓગસ્ટના રોજ અમારી શાળામાં સ્વાતંત્ર્ય દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આવી હતી એટલે આપણે ભૂતકાળમાં લખ્યું કે ઉજવણી થઈ ગઈ છે, બરાબર, એટલે ઉજવણી કરવામાં આવી હતી એટલે ઉજવણી થઈ ગઈ છે. એટલે આવી રીતે વાક્ય હોવા જોઈએ કે ઉજવણી કરવામાં આવી હતી, ઉજવણી કરવામાં આવી, બરાબર. એટલે ભૂતકાળમાં લખવાનું છે ને આપણે, તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી લખીશું કે પેરેગ્રાફ પાડીને અમારી શાળાના સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવારે 8 વાગે શાળામાં આવી પહોંચ્યા હતા. કાર્યક્રમ શરૂ થતા પહેલા અમે સૌ મેદાન પર ગોઠવાઈ ગયા હતા, બરાબર. ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ પરેડ કરી હતી. ત્યારબાદ ધોરણ 12ની પરીક્ષામાં 95% ગુણ મેળવી શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીના વરદ હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું. હવે આપણે આજે ઉજવણી કરી, બરાબર, એમાં જે આપણે શરૂઆત કરવાની એ કરી દીધી. કયા પ્રોગ્રામો કરવામાં આવ્યા એટલે આપણે ક્રમમાં એની રજૂઆત કરવાની છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે અહેવાલ લખીશું. જરૂર પડે આપણે પેરેગ્રાફ પાડી શકીએ અહીં કે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શાળાના પ્રાર્થના ખંડમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનો પ્રાર્થના ખંડ સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. પછી કયા કાર્યક્રમો રાખવામાં આવ્યા એ આપણે લખવાના, બરાબર છે. ત્યાર પછી આપણે લખી શકીએ કે આ કાર્યક્રમ લગભગ 2 કલાક સુધી ચાલ્યો હતો. સ્વાતંત્ર્ય દિનનો આ કાર્યક્રમ અમારા માટે પ્રેરણાદાયી બની રહ્યો. અંત તરફ જઈ રહ્યા છે તો કાર્યક્રમને અંતે શાળાના ટ્રસ્ટીએ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી અભિનંદન આપ્યા હતા. 11 વાગ્યે કાર્યક્રમ પૂરો થતા અમે સૌએ શાળામાંથી વિદાય લીધી, બરાબર. તો આ રીતે તમારે અહેવાલ લખવાનો છે, ક્રમમાં એની રજૂઆત કરવાની છે, બરાબર. એટલે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે કે સૌ પ્રથમ તમારે અહેવાલમાં શું કરવાનું તો કે શીર્ષક આપવાનું છે, બરાબર. શીર્ષક અપાઈ ગયા બાદ તમારે સ્થળ અને તારીખ લખવાની. ત્યાર પછી વિગતવાર રજૂઆત કરવાની, બરાબર. અને આ રીતે તમારે અહેવાલ લખવાનો છે. થેન્ક યુ.